બધું જોડે આવી જાય ભોણીને પહેણાવે છે ભૂખ્યું રહું પડો ગાડીમાં ભર્યા કોકરા જોનરિયા બધા કોકરા ટોરી સરખા ટોટિયા ઉગલાજી મારું જન તમારો બ્લોગ બહુ મસ્ત હોય. થેન્ક યુ હેલો ફેમિલી, જય શ્રી રામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હવે પપ્પાના માસીના દીકરીના ઘરે લગ્ન છે તો અત્યારે હાલમાં મેરામાં જઈએ અને બધાને મળીએ. હમણાં તો બરોબર લગ્નની સિઝન ચાલુ છે એટલે બધાને મળવાનું થાય છે. રામ રામ અર્તિબેન, કેમ છો? રિયા દીદી મજામાં? હારું ચોકીટ ખવાય બેટા? હે જો અમા મેરાની તૈયારીઓ. મોક્ષી કેમ છે? મજામાં? આઈ રહ્યા અલબીજા મામી આઈ રહ્યા. કેમ છો? બસ મજામાં. મજામાં કાકી? હા. ધ્રુવી બેન, તમે એમ બેસી જશો પણ દેખાય તો જવાના હો. તમે તો બહુ તૈયાર થયા છો આજે. જેઠાણી નો આજે વટ પડે છે. જય શ્રી કૃષ્ણ. હવે એડો જોન આવી જઈશ, ફટાફટ તૈયાર થઈ જાઓ. હા, બદલી કાઢો ફટાફટ. હા. કન્યાના મોમાં રામ રામ. મારા કાકા રામ રામ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. અમે બધા આવ્યા છીએ હો. હાજરી પૂરી લેજો. હા, લખવામાં પડા પડીશ અત્યારે. દીદી આવું જોયું તું? ચાલો લખવાની પડા પડી. રામ રામ કાકી, રામ રામ. મજામાં? લગન નો થાક નહીં લાગ્યો? થાક લાગે પણ શું કરીએ, બધું જોડે આવી જાય. આવા તો મોમાં ફઈ નો આજે બધો ભેગો થવાનો. પપ્પા જમી લીધું? વરરાજા આવી ગયા. હો 2 દિવસ વરરાજા, પછી રાત ખાલી વર આવી જવાનો. અલે લેવા દે રોહિત ભાઈ તો જોવું. ભોણીને પહેણાવે છે ભૂખ્યું રહું પડો. આજે તો ભૂખ્યું રહું પડો તમારે. મારું નહીં ના વાસી આવી જો. ગાડીમાં ભર્યા કોકરા જોનરિયા બધા કોકરા મારી બેનો આરેલા ગાડીયા આવી. ગાડીમાં ભર્યું ખજૂર જોનરિયા બધા મજૂર મારી બેનો આરેલા ગાડીયા
કન્યાદાનમાં જે આપવું હોય સુવર્ણ આલવું હોય જે કોઈ આલવું હોય ગાય આલવી હોય પહેલી ગાય આલવી પડે બહુ દાન ગાયનું દાન કર્યું મૂકો પછી છે ભાઈ એક જણ લખવાળો લખો તમારે હા કોઈ લખવા ભાઈ તમારા લખો ભાઈ કન્યાદાન લખવા માટે હાલો હા ભાઈ રામ રામ કેમ છો મજામાં કોઈ પણ દીકરીના લગ્ન હોય અને એમાં સૌથી અઘરી ક્ષણ હોય એટલે કે કન્યા વિદાય તો હવે ઘરે આવ્યા હતા અમે તો બધું કામકાજ પૂરું કરીને હું ને મમ્મી બંને નીકળ્યા છીએ હે ને મમ્મી કન્યા વિદાયમાં કહેવાય છે કે દીકરીને થોડામાંથી થોડું આપેલું દાન પણ એક મહાદાન કહેવાય તો હવે વિદાય ચાલુ થઈ ગઈ છે તો જઈએ છીએ ત્યાં અને હવે આ બધું થતું આવ્યું છે ને થતું રહેશે એટલે થયા કરે પણ જ્યારે કન્યા વિદાય થતી હોય ત્યારે સૌથી અઘરી ક્ષણ એક દીકરી માટે અને મા બાપ માટે હોય છે ગયા છીએ અને ફટાફટ એડિટ કરીને મૂકી દઈએ અમારા વરરાજા પાલી ગયા છે વર થઈ ગયા રાજા ના કહેવાય અંકિતભાઈ હા વિજયાબેન ક્યાં ગયા અમે કન્યા વિદાયમાં ગયા હતા અચ્છા અચ્છા એ તો સારામાં સારું કામ છે સારામાં સારું કહેવાય કન્યા વિદાયમાં તો રહવું જ જોઈએ રહેવું જ જોઈએ ફરજિયાત સૌથી મોટું દાન કહેવાય બેન તમારો બ્લોગ બહુ મસ્ત હોય થેન્ક યુ હા જોયા આવી એટલે ખબર બહુ મજા આવે હા તો બસ હવે ફટાફટ વિડીયો એડિટ કરવો છે તો ઘરે મહેમાન પણ આવી ગયા છે એટલે ફટાફટ એડિટ કરીને મૂકી દઉં જો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કરાવડાવજો અને હા કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગે છે કારણ કે કોમેન્ટની સંખ્યા બહુ જ ડાઉન થઈ ગઈ છે અને બીજું કે થંબનું જે નિશાન હોય એને લાઇક કહેવાય તો લાઇક ચોક્કસથી કરજો તો તમે વિડીયો જુઓ છો તો અવશ્ય લાઇક કરો તો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ